પાટણ ડીસા રોડ ઉપર આવેલા રાત્રિના સમયે વડુ ગામમાં ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની આજુબાજુ રહેલા ગોડાઉન અને ગામના થોડીક વારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક ગામ લોકો દ્વારા આગ ઓલવવાના પ્રયત્ન કરવામાં આવ્યા, તેમ છતાં આગ ન કાબૂમાં આવતા સ્થાનિક નજીક ફાયર સ્ટેશનથી ફાયરવાળાને બોલાવી આગને કાબૂમાં લેવામાં પ્રયત્ન કરાયા। ભંગારનું ગોડાઉન હોવાથી અંદર પડેલ કંઈક જ્વલનશીલ બેરલ યા પ્લાસ્ટિકના કારણે ઊંચી જ્વાળાઓ ફેલાઈ હતી। ભંગારના ગોડાઉનમાં ભંગારની દરેક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ છે। સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી। પાટણ ડીસા રોડ ઉપર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી આજુબાજુના વિસ્તારમાં ઊંચી આગની જ્વાળાઓ જોઈ ભારે આગ લાગી હોય તેવું લાગ્યું હતું। સિદ્ધપુર નગરપાલિકાની ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી। સૂત્રોથી માહિતી મુજબ વડુ ગામના ગ્રામજનો સાથે મળી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અહેવાલ જગદીશ ઠાકોર, વડુ, પાટણ।